દોસ્તો આ છોકરી ખુશ થઈને એના પતિ પાસે આવે છે અને કહે છે કે જો આકાશ કલેક્ટર ઓફિસથી લેટર આવ્યું છે, હું પીએ બની ગઈ। તો આ વાત સાંભળીને એનો પતિ બહુ ખુશ થઈ જાય છે અને એના પિતાને કહે છે કે જાઓ પપ્પા, તમે જેને મીઠાઈ લઈ આવો, આજે આપણે આખા ગામમાં મીઠાઈ આપીશું। તો પિતા કહે છે કે હા બેટા, હું હવડે જ જાઉં છું। તો આ છોકરી બોલે છે કે ઉભા રહો, તમારે મીઠાઈ લેવા જવાની કોઈ જરૂર નથી। અને એટલામાં આ દીકરી ખુશ થઈને એની મમ્મીને ગળે લાગવા આવે છે। તો એની મમ્મી બોલે છે કે દૂર હટ, કઈથી આવી, મારા કપડાં ખરાબ કરી નાખીશ અને તમારે લોકોને મીઠાઈ લાવવાની કઈ જરૂર નથી। ખબર નહીં કે કઈથી તમે ખરાબ મીઠાઈ લઈને આવશો। તારે છોકરીનો પતિ કહે છે કે ચેતના, મીઠાઈની વાત છોડ, તું અહીં આગળ ખાવાનું બનાવીને ખાય છે અને હવે તારા હાથમાં જોઈનિંગ લેટર આવ્યું અને તારામાં આટલું બધું ઘમંડ આવી ગયું। તો પત્ની બોલે છે કે હા, ઘમંડ તો મારામાં આવશે જ ને, કેમ કે મને આટલી મોટી પોસ્ટ મળી છે। તમારા આખા ખાનદાને પણ ક્યારે સરકારી નોકરી નહીં કરી હોય, તમને લોકોને તો ઓફિસમાં પણ નહીં બેસવા દે। અને એક બીજી વાત પણ સાંભળી લો, જો તમે મારા પતિ રહેવા માંગતા હોય તો તમારે મને 2 કરોડ રૂપિયા આપવા પડશે। તો પતિ કહે છે કે ચેતના, તું આ કેવી વાત કરી રહી છે? તું એ ના ભૂલ કે હું પણ યુપીએસસી ની તૈયારી કરી રહ્યો હતો, પણ મેં મારું ભણવાનું છોડી દીધું અને મેં તને તૈયારી કરાવી। જો તને આજે નોકરી મળી છે ને, તો એની પાછળ મારો બહુ મોટો હાથ છે। તો પત્ની કહે છે કે બસ તમે આ નાટક કરવાનું બંધ કરી દો, મને મારી મહેનતથી નોકરી મળી છે, તો તમને શું લેવા એશ કરાવું? અને જો હું આટલી મોટી પોસ્ટ ઉપર આવી ગઈ છું, તો પછી આવી જગ્યા ઉપર તો રહેશે નહીં। લોકો શું વિચારશે કે કલેક્ટરની પીએ અને અહીંયા આગળ રહેશે અને એનો પતિ ખેતીવાડી કરે છે। તો પછી આ ભાઈ કહે છે ચેતના, તું મારી દીકરીને પણ મારાથી દૂર કરી રહે છે। તો પત્ની કહે છે કે નહીં, અને હું મારી સાથે નથી લઈ જઈ રહી, હું આટલી મોટી પોસ્ટ ઉપર આવી ગઈ છું, તો પછી કોઈ ઊંચી પોસ્ટ વાળા છોકરા સાથે જ લગ્ન કરીશ ને, અને હું આને મારી સાથે લઈને જઈશ તો મારી જોડે કોણ લગ્ન કરશે? તારે પતિ કહે છે કે જા, તું મારા તરફથી આઝાદ છે। તારે આ નોકરીની ઘમંડમાં આવેલી પત્ની અને દીકરી વિશે પણ કઈ ના વિચારીને ત્યાંથી જતી રહેશે। પછી 1 વર્ષ પછી આ ઘમંડી સાથે કંઈક એવું થઈ જાય છે, એ તમે જરૂર જોઈને જાજો। પણ એ જોતા પહેલા એ અંબે માતા, જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો। પછી ઓફિસમાં એક નવો કલેક્ટર આવે છે અને આ છોકરીએ આજ સુધી જેટલા પણ ગોટાળા કર્યા હોય છે એ બધું એને ખબર પડી જાય છે। તો એ છોકરીની ફાઇલ ચેક કરવા માંગે છે। ત્યારે આ છોકરી આવીને કહે છે કે પ્લીઝ સર, મારી નોકરી જતી રહેશે, તમે કંઈક પૈસા લઈને મારી નોકરી બચાવી લો। તો કલેક્ટર કહે છે કે તમે નોકરી બચાવવા માંગો છો તો તમારે મને 5 કરોડ રૂપિયા આપવા પડશે। અને બીજો કોઈ નહીં પણ આ છોકરીનો પતિ જ હોય છે, જો કે રાત દિવસ મહેનત કરી અને આજે કલેક્ટર બની ગયો હોય છે। પછી આ છોકરી લાલચમાં આવીને પતિની માફી માંગવા લાગે છે અને બીજી વાર એની સાથે લગ્ન કરવાની વાત કરે છે। પણ આ ભાઈ કઈ થોડો પાગલ હતો, એને ઓફિસની બહાર કાઢી મૂકે છે।